विद्याधन सर्वधन प्रधान। માઇક્રો એટલે સૂક્ષ્મ વસ્તુઓ. સૂક્ષ્મ એટલે કેવી? તો કે આપણે જેને નરી આંખે જોઈ શકતા નથી. નરી આંખે હું તમને દેખાઉં છું, જોઈ શકો છો તમે મને, હું તમને જોઈ શકું છું, તો એને આપણે માઇક્રોસ્કોપથી જોવાની જરૂર નથી. પરંતુ આપણી આસપાસના વાતાવરણની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ રચનાઓ છે. મારા પર્ણ છે, તો આ પર્ણની અંદર કોષો કેવા છે? આપણને ખ્યાલ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે, તો એના માટે એક રચના આ પર્ણની અંદર આવેલી છે, જેને શું કહીએ છીએ આપણે? વાયુરંધ્ર. પણ આપણે આમ જોઈએ તો આમાં પર્ણમાં આપણને નરી આંખે વાયુરંધ્ર જોઈ શકતા નથી. તો એવી વસ્તુઓ, એમાં કોષો આવી જાય, કોષોની અંદર રહેલા દ્રવ્યોની વાત કરો, અથવા સૂક્ષ્મ જીવોની વાત કરો. કેટલાક વાયરસ, બેક્ટેરિયા, હમણાં જ આપણે કોરોના વાયરસથી પરિચિત છીએ. કોઈ કોરોનાનો દર્દી આપણી બાજુમાં ઊભો હોય તો આપણને ખ્યાલ ન આવે કે આ કોરોના વાળો છે, દેખાય નહીં. હા, એના રોગના લક્ષણોથી આપણને ખ્યાલ આવી જાય કે એના કોરોના છે, પણ એના વાયરસ અહીંયા આપણી આજુબાજુમાં હોય તો આપણે જોઈ શકતા નથી. તો એને જોવા માટે થઈને આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મ દર્શક યંત્ર, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? માઇક્રોસ્કોપ. માઇક્રોનો મતલબ શું થાય? સૂક્ષ્મ. ક્લિયર હતો? ચાલો, તો માઇક્રોસ્કોપને સમજવા માટે અહીંયા એક સૌથી પહેલા તો આ એક તમને લેન્સ દેખાય છે, દેખાય છે? આગળ એક ઝીણો આમ તો તમને છિદ્ર જેવી રચના દેખાય, એના અંદર તમે જોશો તો એક લેન્સ જેવી રચના છે. આને સામાન્ય રીતે આપણે આઈપીસ તરીકે ઓળખીએ. આઈ એટલે આંખ, જેના દ્વારા આપણે આંખોથી માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ, તો એ રચના એને આપણે શું કહીએ છીએ? માઇક્રોસ્કોપ. ધારો કે માઇક્રોસ્કોપમાં જોવું હોય તો પહેલા હું આના દ્વારા જોઈશ. હવે આ જે રચના છે, જેને આપણે શું કીધું છે? આઈપીસ. બરાબર? એના ઉપર તમે જોશો તો અહીંયા લખેલું છે 15x. મતલબ શું? તો કે આ જે આઈપીસ છે, તે અહીંયા જે આપણે સ્લાઇડ મૂકશું એને 15 ગણું મોટું કરીને આપણને બતાવે. જે હોય એના કરતા થોડું મોટું કરશે, 15 ગણું. ધારો કે કોષ આવડો હોય તો એનો 15 ગણો મોટો આવડો કરીને બતાવશે. એટલો મોટો તો નહીં બતાવે આ માઇક્રોસ્કોપ, જેની એની કેપેસિટી છે એટલો જ બતાવે. તો કોષ બહુ નાના છે, તો એના 15 ગણા મોટા કરીને આપણને બતાવે છે. તો એવી જ રીતે અહીંયા જુઓ, તમને બે લેન્સ બીજા જોવા મળે છે. એક 10x હશે, હા, એક 10x છે, જ્યાં નાનો પીળા કલરનો દેખાય છે કેટલા x છે? 10x, 10 ગણું. જે કેટલા ગણું મોટું કરશે? 10 ગણું. જ્યારે બીજો એક લેન્સ અહીંયા દેખાય છે, એ 45x, 45x છે. એનો મતલબ શું છે? 45 ગણું મોટું કરીને આપણને ચિત્ર બતાવશે. ચિત્ર તો નહીં, પણ અહીંયા જે આપણે મટીરીયલ અથવા જે દ્રવ્ય મૂકતું હશે, અથવા જે કોષોનો અભ્યાસ કરતા હશે, તો એને એ શું કરીને બતાવશે? આપણને મોટું કરીને બતાવે. એના માટે આપણે આ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, બીજું, હવે જો તમે માઇક્રોસ્કોપની નીચેની બાજુ અહીંયા એક કાચ જેવી રચના દેખાય છે. આ કાચ આપણું મોઢું જોવા માટે નથી, અને આમાં દેખાય નહીં. તો આ કાચ શેના માટે છે? તો કે ખરેખર માઇક્રોસ્કોપ અંધારી રૂમની અંદર જોવાની વસ્તુ નથી. એને કેવી જગ્યાએ રાખવાનું હોય? જ્યાં પૂરતી માત્રામાં પ્રકાશ આવતો હોય. માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા પહેલા આપણે સૌથી પહેલું ધ્યાન શું રાખવાનું છે કે ગમે ત્યાં આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ નથી કરી શકતા. હું ખૂણામાં લઈ જઈને માઇક્રોસ્કોપ વાપરું, પછી હું એમ કહું મને આમાં કંઈ દેખાતું નથી, તો ખોટું છે. કેમ? તો કે એમાં દેખાય નહીં. તો માઇક્રોસ્કોપને વાપરવા માટે આપણી પાસે કેવી જગ્યા હોવી જોઈએ? તો કે જ્યાં ખુલ્લો પ્રકાશ આવતો હોવો જોઈએ. ધારો કે બારીની બાજુમાં રાખીને જો તો મને સ્પષ્ટ ચિત્ર જોવા મળશે. ચાલો, હવે આનો ઉપયોગ શું છે? આ જે લેન્સ છે એનો, જો આ સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ જેવો હશે, છે ને? આ જે લેન્સ છે, ધારો કે અહીંથી દેખાય છે બધાને, અહીંથી સૂર્યપ્રકાશ આવી રીતે આવતો હશે, એટલે એ શું કરશે? એને પરાવર્તિત કરીને ક્યાં મોકલશે? અહીંયા નીચેથી ઉપર. ઉપર એટલે ક્યાં? અહીંયા સુધી. આને અહીંયા સુધી એટલે ક્યાં કહેવાય? આને શું કહેવાય?
આઈપીસ સુધી. ક્યાં મોકલશે? આઈપીસ સુધી પ્રકાશને મોકલે. હવે પ્રકાશ મોકલે તો એની વચ્ચે અહીંયા તમને એક રચના જોવા મળે, છિદ્ર જેવી. જો દેખાય છે? અહીંયા એક કાચ છે નીચે, અને અહીંથી આ પ્રકાશ છે એ અહીંયા જ આવશે. ક્યાં આવશે? અહીંયા. અને ત્યાંથી આ નળીમાંથી પસાર થઈને ક્યાં આવશે? એ આઈપીસ સુધી. અને આઈપીસ દ્વારા આપણે અહીંયા આંખ રાખશું એટલે આપણા આંખમાં જે કંઈ આના અંદર હશે, ધારો કે આ છે, આને શું કહેવાય? સ્લાઇડ કહેવાય. તો આ સ્લાઇડની અંદર જો તમને બ્લુ કલરનું કંઈક દેખાય છે, દેખાય છે? તો એ કંઈક મટીરીયલ છે. શું છે? તો કે આ દ્વિદળી વનસ્પતિ જેને આપણે કહીએ, એનું પ્રકાંડ, એનો છેદ લઈને અહીંયા મૂકેલો છે. પરમેનન્ટ સ્લાઇડ છે, આપણે બનાવેલી નથી. તો આ હું અહીંયા રાખું તો આના અંદર જે હશે એ જોવું હશે તો અહીંથી પ્રકાશ આવશે. આના દ્વારા જે છે એ ક્યાં આવશે? તો કે મારી આંખ સુધી, જેથી હું આના અંદર રહેલી વસ્તુનો અભ્યાસ કરી શકું. તો આપણે પહેલી બાબત શું ધ્યાનમાં રાખીએ છીએ કે અહીંયા શું જોઈએ? સૂર્યપ્રકાશ મળતો હોવો જોઈએ. સૂર્યપ્રકાશની લાઇટનો પ્રકાશ હોય તો પણ ચાલે, બરોબર? ચોમાસાની ઋતુ છે તો સૂર્યપ્રકાશ ન હોય તો તમે યોગ્ય લાઇટ મળવી જોઈએ એવી જગ્યાએ તમે રાખો તો તમે માઇક્રોસ્કોપની અંદર વસ્તુને સારી રીતે જોઈ શકો. ક્લિયર આટલું? એક માઇક્રોસ્કોપ હતું. ચાલો હવે બીજું બી અહીંયા તમને કંઈક પટ્ટી જેવું દેખાય છે, દેખાય છે? આનો ઉપયોગ રમવા માટે નથી. તો શું કરવાનું છે? તો પહેલા આપણે સ્લાઇડ લેવાની છે. આને શું કહેવાય? સ્લાઇડ. સ્લાઇડનો ઉપયોગ શું છે? શેના માટે આપણે કરીએ છીએ? કોઈ પણ આપણું જે મટીરીયલ છે, ઉદાહરણ તરીકે આપણે વનસ્પતિના કોષો હોય, બરોબર? વનસ્પતિના કોષો ક્યાંથી મળી શકે? મૂળ પ્રકાંડ પર્ણ કોઈ પણ જગ્યાએથી તમે લઈ શકો. એને લીધા તમે ગાલના કોષો લો, ગાલની અંદર સ્કાલ્પેલ ફેરવીને તમે આના કોષોના ક્યાં મૂક્યા છે? સ્લાઇડ ઉપર. ચાલો સ્લાઇડ ઉપર મૂક્યા પછી આપણે એને જોવા માટેથી, સ્પષ્ટ કોષો જોવા માટેથી ને આપણે અહીંયા શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે આ કેમિકલ છે, રસાયણ છે. હવે રસાયણમાં ને સામાન્ય રીતે આપણે એને અભિરંજક કહીએ છીએ. શું કહીએ છીએ? અભિરંજક. અભિરંજકનું કામ શું છે? તમે જે મટીરીયલ મૂકો એને સ્પષ્ટ બતાવે. એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અભિરંજકનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આ જો અભિરંજક છે, દેખાય છે? હું સાઈડમાં રાખીને બતાવી શકું, સાઈડમાં રાખીને બતાવીશ તો હું ડોળા છે, બરોબર? તો અહીંયા મેં મૂક્યું છે અભિરંજક. હવે અભિરંજક મૂકીને સીધી હું સ્લાઇડ મૂકું તો શું થાય? આ નીચેનો જે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહીએ, તે ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર આ કેમિકલ ચોંટી જાય તો ખરાબ થઈ જાય. એવું ન થાય એટલા માટે આપણે બીજું એક નાની એવી આ સ્લાઇડ જેવી જ રચના છે જેને આપણે શું કહીએ છીએ? કવર સ્લિપ કહેવાય. અને શું કહેવાય? કવર સ્લિપ. તો આ કવર સ્લિપને આપણે શું કહીશું? તો આ સ્લાઇડ ઉપર મૂકી દઈશું. ચલો જો આ મેં કવર સ્લિપને ક્યાં મૂકી દીધી? સ્લાઇડ ઉપર. ધ્યાનથી હળવેકથી એક પણ પ્રકારના અંદર હવાના પરપોટા ન રહે એ રીતે આપણે ધ્યાનથી શું મૂકીએ છીએ? સ્લાઇડ. હવે સ્લાઇડને આપણે જોઈએ તો અહીં સાઈડમાં થોડા જે અભિરંજક હતા એના ડ્રોપ રહી ગયા છે, તો આપણે એને શું કરશું? તો કે બ્લોટિંગ પેપર વડે એને સાફ કરી નાખશું. આખું અંદર નથી, ખાલી સાઈડમાં રાખશો એટલે આ બ્લોટિંગ પેપર એવું હોય તરત ચૂસી લે, બરોબર? જે વધારાનું કેમિકલ હશે ને એને આવી રીતે રાખશો તો એ ચૂસી લેશે. ચલો હવે શું કરશું? તો કે આ સ્લાઇડનો અભ્યાસ કરવા માટે હવે આપણી સ્લાઇડ રેડી થઈ ગઈ. ચાલો તો શું કરશું? એને આપણે અહીંયા રાખી દઈશું. ત્યાં નીચે જગ્યાએ અહીંયા, બરોબર? માઇક્રોસ્કોપ ઉપર. ચાલો માઇક્રોસ્કોપ ઉપર રાખ્યા પછી હા એક વસ્તુ કહેતા ભૂલી ગયો છું. માઇક્રોસ્કોપમાં વસ્તુને જોતા પહેલા આપણે શું કરવું પડે? પ્રકાશ સેટ કરવો પડે. મેં પહેલેથી સેટ કરી રાખ્યો છે એટલે કોઈ પ્રશ્ન નથી. આમાં મને સરસ મજાના વાયુરંધ્ર દેખાવા મળ્યા છે. મતલબ આપણી સ્લાઇડ બની ગઈ અને આપણે એનો સ્પષ્ટ માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરી શકીએ.